રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં। હું જો 6:30 ખેડવા આવી ગયો તો આટલું મેં ખેડી નાખ્યું આ બધું। હવે હમણાં પપ્પા આવ્યા અને અહીંયા ટીટોડીના ઈંડા પડ્યા જો એને અહીંયા હતા વચ્ચે તો હું ખેડતો હતો તે ચામાંથી આમાં હટાવીને અહીંયા રાખી દીધા અને અહીંયા પપ્પા ખેડવાનું ચાલુ હોય। પપ્પા ખેડે હાલે જેમાં આપણે હાફ કાઢી એમાં જ ખેડે। હજી આપણા પલાવ ખેડવાના બાકી છે, થોડા લીલું થતું હતું એટલે ખેડ્યા નથી। મોરથી દાંતી ખેડ લઈ, હવે પછી પલાવ ખેડ નાખી। હવે એટલું જ હું પછી ખેડાઈ જશે। જો આપણું આવું ખેડાતું હોય આપણે મિત્રો ગાડી ઘરના આગળ રાખવાની છે કેમ કે ટાઇલ્સ ઉપાડવાના એટલે ચાલો આપણે ઘરના આગળ ગાડી રાખી દઈએ। આ જો ગાડી હું લઈ જાઉં, અહીંયા રિલીઝમાં લગાવવાની છે। હાલો રિલીઝમાં લગાવી દઈ ગાડીને। આપણા જો અહીંયા ટાઇલ્સ ત્યાં હતા એ પાછા દેવાના હે, હવે ત્યાં ભરી દીધા હે ને જાય છે। એ બાબા કા રાખો ઢીલું થાય ડગે ને એક પૂરો નહીં થાય। હજી એક લઈ લો। રસા ને નટબોલ ને બધું લઈ લીધું હોય। નટબોલ બાંધવાનું કામ આવે ને એટલે સારું। નટ બોલ્ટ એટલે લીધા કે બાંધવાનું કામ આવે એમ કહું। આ જો કડામાં રાખવા પડે, કડામાં એમ કે ને આ કડામાં રાખવા પડે। અધૂરી અધૂરી રોગી માહિતી દેવ એમ ના હાલે, પૂરીમાં માહિતી દેવ ને બાંધવાનું। હા તને ખબર હે કે આમાં બાંધવાનું કાપ લીધું આટલા ખોખા જો અને મયક ભાઈ આવી ગયા ઈ હાલે। કેટલા બોક્સ છે? 4 1 2 3 4 8 6 7 8 9 10 30 છે 30। તો મિત્રો આપણે હવે નીકળી ગયા ટાઇલ્સ ને બધું લઈને। અહીંયાથી પાછા ભરી જવાય ને ઉમાંથી પાછા બીજા ભરવા। હા એટલે 2 વાર ભરી જવાના કા ભવાસભાઈ ભેગો હાલે। 2 વાર કેમ ભરી જવાના મને ખબર ન પડી। જો અહીંયાથી જાય તઈ ભરી જવાના, પાછા ઉમાંથી આવી તઈ ભરી જવાના। એ માચું લાગે એક સેકન્ડ 2 વાર કેમ ભરી જવાના અને મયા કે ભેગો હાલે જો નીકળી ગયા। હાલો ઉમાં પહોંચીને જો સીટિંગ કરશું તો પાછું ભાઈ કહેશે તો ઉતારશું કેમ કે ઉમાં કોઈ કહે નખે તો ઉતારવા ન હોય। અને અહીંયા જો રોડ બનાવવાનું કામ ચાલુ હાલે એટલે અહીંયા રૂલ ને બધા ઊભા રોલર કહેવાય, રોડ રોલર। હા રૂલ નહીં, એ આપણે દેશી ભાષામાં રૂલ કહે। ટેન્કર ને જો બધે પાણી એને અહીંયા આગળ બનાવે। હજી વાર છેટા લાગે યાર, છેટા તો આ બધું અહીંયા એમને રાખી ગયા હશે। આ તો સાફ કરે વાળા છે બધું। હા અહીંયા શું ડામર રાખે જો, ડામર વાળી ગાડી ઊભી છે। ઓય જો રોડ નું ઓ વાહેરો આ બનાવેલા। આપણે ટાઇલ ભરીને નીકળી ગયા। પપ્પા જાય છે કામ એને એટલે હું મયક ને ભવ્યાંશી ગાડીમાં બેઠા। અને આટલા ટાઈમ ભર્યા આપણને
ભવ્યાંશ છે ભૂખ લાગી હે આ ભવ્યાંશ ભૂખ લાગી હે ક્યાં એ નાસ્તો કરવો ચાલો આજો આપણે અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા આજો ભવ્યાંશને ભૂખ લાગી હતી તે નાસ્તો કરવા આવ્યા ભવલા ભૂખ લાગી હતી શું બોલો પપ્પા કહે કે નવરી પજાને નાસ્તો કરવો તો એટલે આયા નવરી પર જાય હવે શું જો અહીંયા નાસ્તો કરી નવરી પર જાય એમ લાગી હતી ભૂખ ચાલો હવે નાસ્તો કરી લઈ આપણે નાસ્તો કરીને નીકળી ગયા ઘરે અહીં આપણે હા ભાઈ આપ પર જાય બધી હવે ખાઈ લીધું અત્યારે કડક ને ભેલ ને રોટી ને ઘણી ભવલાને ભૂખ લાગેલી હા બવલો કઈ આવ્યો તઈ નો ભૂખ લાગી હું રોટી વિધા લીધી ને પપ્પા રોટી ભૂલી ગયા ભવલો ટાટા બાય બાય કરે કેમ કટર ભવલા કેમ કટર હાલો તો આપણે પહોંચીએ મિર્જા પરથી ઘરે ટાર્ચ ખણીને હવે ઉતારવાની હે આપણે અત્યારે હરોજ તો રાતનો વારો આવે પણ આજ રોહિત વહેલો વરી કીધું આવ લક્ષ્મીને ફોન કીધો લક્ષ્મી 35 લખ્યું 35 આવું રોહિત આજ થોડુંક અંજવારું હોય તો લે અંજવારાની ઉતાર લઈએ આપણે અત્યારે નકર આપણો વારો અંધારાનો જ આવે પણ હાલો 4 જણા અહીં જો 1 2 3 ને 4 હાલો ઉતાર લઈએ આપે રાખવાની આપણે રૂમમાં અહીંયા આનો કેમ કે ફ્લોર પડી ગયો હોય અહીંયા કંઈક નાખી દઈએ રોય ત્યાં વટે જાક નાખી દઈએ આ બાજુ ભલે લે મુહૂર્ત કરો પેલા આપણે ટાઇલ્સ ઉતારવાનો આવે એટલે લગભગ રાત જ હોય જો ઉતારવાની હા એમ ઊભા રાખી દો કરી નાખો ઊભું જગ્યા ન રહેવા દેવું ને અડાડીને રાખ્યું હા એમ હા એમ રાખો આવશે ને કદાચ મને બસ કમ્પ્લેટ કેટલા 3 ઉતરે ને હજી જગ્યા રહી ગઈ થોડીક હાલો ઉતારો ઉપાડો એટલે વિડીયો થાય એટલે તો ફોન હાથમાં વાવરું ને ઉતારવું ન પડે મામા એકલા ઉપાડી જાય મામા